બોપલ ગુમા વિસ્તારમાં જળભરાવની સમસ્યાના કાયમી ઉકેલ માટે મનપા એક્શનમાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિત શાહની સૂચના બાદ હાઇડ્રોલોજીકલ સર્વે આધારિત સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 142.5 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે વર્ષ 2021માં અમદાવાદ મનપાની હદમાં સમાવિષ્ટ થયેલ બોપલ ઘુમા સહિતના પશ્ચિમ વિસ્તારોમાં નીચાણવાળી ભૌગોલિક પરિસ્થિતિ તથા અગાઉથી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્કના અભાવના કારણે ભારે વરસાદ દરમિયાન જળભરાવની સમસ્યા સર્જાય છે. ચાલુ વર્ષે ચોમાસામાં ટૂંકા ગાળામાં અંદાજે 18 ઇંચ જેટલો અતિભારે વરસાદ થતાં બોપલ ગુમા પટ્ટામાં બસંત બહાર સોસાયટી તથા સાઉથ બોપલની અનેક રહેણાંક સોસાયટીઓ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જે પ્રમાણે ગઈ વખતે વરસાદ પડ્યો હમણાં એના લીધે બોપલ ઘુમા જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરાયા હતા. એના આધારે અમિતભાઈ શાહ સાહેબે એક સાંસદ તરીકે ચિંતા કરી અને લેટર લખ્યો હતો અને એના આધારે અત્યારે એ વિસ્તારના અંદર 142 કરોડના ખર્ચે વરસાદી લાઈન નાખવાનું એક ટેન્ડર કર્યું છે. જે વરસાદી લાઈનના લીધેથી હવે તળાવના અંદર એનું ઇન્ટરલિંકિંગ કરવામાં આવશે અને તળાવના ઇન્ટરલિંકિંગમાં જે અત્યારે વરસાદી પાણી ભરાય છે એ અગાઉ ના ભરાય એના માટેની એક ડિઝાઇન તૈયાર કરી અને આ કામ મૂકવામાં આવેલું છે. માનનીય અમિતભાઈ શાહ સાહેબે અગાઉ જે તળાવોના અંદર તળાવ ઊંડા કરવા અને એના અંદર પાણી વરસાદી પાણી જાય એના માટેની અગાઉથી ચિંતા કરી હતી. એ તળાવો ઊંડા અને વ્યવસ્થિત બની ગયા છે. એના અંદર પાણી જાય એના માટેની આ એક ઇન્ટરલિંકિંગ અને વરસાદી લાઇનનું બધાનું જોડાણ કરવાનું છે અને આના લીધે લગભગ આપણી બોપલ ઘુમાના જે 11 કિલોમીટરનો એરિયા તમે ગણો એ 11 કિલોમીટરના વિસ્તારના અંદર આનો સીધો લાભ થશે. બોપલ ગુમા વિસ્તારમાં જળભરાવની સમસ્યાના કાયમી ઉકેલ માટે મનપા એક્શનમાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિત શાહની સૂચના બાદ હાઇડ્રોલોજીકલ સર્વે આધારિત સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 142.5 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે વર્ષ 2021માં અમદાવાદ મનપાની હદમાં સમાવિષ્ટ થયેલ બોપલ ઘુમા સહિતના પશ્ચિમ વિસ્તારોમાં નીચાણવાળી ભૌગોલિક પરિસ્થિતિ તથા અગાઉથી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્કના અભાવના કારણે ભારે વરસાદ દરમિયાન જળભરાવની સમસ્યા સર્જાય છે. ચાલુ વર્ષે ચોમાસામાં ટૂંકા ગાળામાં અંદાજે 18 ઇંચ જેટલો અતિભારે વરસાદ થતાં બોપલ ગુમા પટ્ટામાં બસંત બહાર સોસાયટી તથા સાઉથ બોપલની અનેક રહેણાંક સોસાયટીઓ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જે પ્રમાણે ગઈ વખતે વરસાદ પડ્યો હમણાં એના લીધે બોપલ ઘુમા જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરાયા હતા. એના આધારે અમિતભાઈ શાહ સાહેબે એક સાંસદ તરીકે ચિંતા કરી અને લેટર લખ્યો હતો અને એના આધારે અત્યારે એ વિસ્તારના અંદર 142 કરોડના ખર્ચે વરસાદી લાઈન નાખવાનું એક ટેન્ડર કર્યું છે. જે વરસાદી લાઈનના લીધેથી હવે તળાવના અંદર એનું ઇન્ટરલિંકિંગ કરવામાં આવશે અને તળાવના ઇન્ટરલિંકિંગમાં જે અત્યારે વરસાદી પાણી ભરાય છે એ અગાઉ ના ભરાય એના માટેની એક ડિઝાઇન તૈયાર કરી અને આ કામ મૂકવામાં આવેલું છે. માનનીય અમિતભાઈ શાહ સાહેબે અગાઉ જે તળાવોના અંદર તળાવ ઊંડા કરવા અને એના અંદર પાણી વરસાદી પાણી જાય એના માટેની અગાઉથી ચિંતા કરી હતી. એ તળાવો ઊંડા અને વ્યવસ્થિત બની ગયા છે. એના અંદર પાણી જાય એના માટેની આ એક ઇન્ટરલિંકિંગ અને વરસાદી લાઇનનું બધાનું જોડાણ કરવાનું છે અને આના લીધે લગભગ આપણી બોપલ ઘુમાના જે 11 કિલોમીટરનો એરિયા તમે ગણો એ 11 કિલોમીટરના વિસ્તારના અંદર આનો સીધો લાભ થશે.